હજી તો તું ગયા અઠવાડિયે જ આવી હતી, પાછી આવી ગઈ. ઘરમાં બધું બરાબર તો છે ને? કેમ મમ્મી હું ન આવી એકું? આ મારું ઘર નથી? હા, તારું જ ઘર છે, પણ હવે તારા લગ્ન થઈ ગયા છે તો ઈ સાસરું છે, ઈ જ તારું ઘર છે, તો તારે ત્યાં જ રહેવું જોવે ને. મમ્મી હું હજી આવી જ છું, તમે ચા પાણી કાંઈ ન પૂછ્યું અને સીધું લેક્ચર દેવાનું ચાલુ કરી દીધું. હા હા, લે હું ચા લઈને આવું તારી હાટુ. હલે ચા. ઘરમાં બધું બરાબર તો છે ને? હા મમ્મી બધું બરાબર જ છે. પણ તારું મોઢું જોઈને તો એમ લાગે છે કે કાંઈક થયું છે. હું કહું મમ્મી, મારા સાસુ છે ને આખો દિવસ ટોક્યાટોક કરે છે કે આમ નો કર ને આમ નો જા ને અહીંયા બેસીને જમવાનું નહીં ને બધું કીધા રાખે છે. હું કંટાળી ગઈ છું, મારાથી હવે આવું બધું સહન નહીં થાય. મને બધી તારી ખબર જ છે, તારો સ્વભાવ કેવો છે ઈ. તે જ તે કાંઈક કર્યું હશે. હા, મેં તારી હાઉ હારે વાત કરી હતી. એણે જ તે કીધું કે નાની નાની વાતમાં ઈ મોઢું ચડાવીને બેહી જાય છે. અને હારું છે, તારા નસીબ કેટલા હારા છે કે તને આવા હારા હાવું મળ્યા છે, અને આવું તારું હારું છે. અને હારા છે ઈ બિચારા કે તું આટલી ભૂલ કરેસ ને તો ઈ તને એમ સમજેસ કે આને બિચારીને ખબર નથી પડતી એટલે માફ કરી દે છે. કઈ તને ખોટું નથી કહેતા, સાચું જ કહે છે, સાચું કહીને તને સમજાવે છે બધું. એમાં ખોટું શું છે? અને હજી તો તારા લગ્નને ટાઈમ જ કેટલો થયો છે. અને આ તું અઠવાડિયે અહીંયા આવતી રહેશે, ઈ કઈ સારું કહેવાય? અને ઈ છે ને જે કહેશે ને ઈ એને રોકટોક ન કહેવાય, ઈ મોટાની ભાષામાં એને સમજાવવું કહેવાય. ઈ તને સમજાવીને કહે છે બધું. અને ઈ એટલા માટે કહે છે કે એના કોઈ હગાવાલા આવ્યા હોય તો તું કાંઈક એવી ભૂલ ન કર, એટલા માટે ઈ તને કહે છે. તો એમાં કાંઈ ખોટું નથી. અને કેમ હું તને બધું નહોતી કહેતી? તો મારી વાતનું તો કોઈથી ખોટું નહોતી લગાડતી, તો એની વાતનું કેમ ખોટું લગાડવાનું? અને આવી રીતે તું નાની નાની વાતમાં રીસાઈને અહીંયા આવતી રહીશ ને તો ઈ લોકોને તો હવે તારી ઉપરથી મને ઉતરી જશે, પછી કાંઈ તારું રહે નહીં, કાંઈ માને નહીં રહે. અને હવે જ્યારે આવ ને ત્યારે તું જમાઈને હારે લઈને જ આવજે, એકલી નહીં આવતી. મમ્મી શું છે તમને? તો તમે ક્યારના મને સંભળાવો છો. હેલો. હા મમ્મી, કેમ છે? હા, મજામાં છું હો. મનીષા આવી છે ત્યાં? હા, અહીંયા આવી છે ને, મારી સામે જ બેઠી છે. મારી સાથે વાત કરાવો ને એની. હા આપું, આલે જમાઈ યાર વાત કર. હેલો. અરે મમ્મીનો ફોન આવ્યો હતો ઘરેથી, તમારી બેની વચ્ચે કાંઈ વાત થઈ, કાંઈ થયું? હા થઈ છે. હા, હું તને એમ કહેતો હતો કે કાંઈ ચિંતા ન કરતી, કાંઈ ખોટું ન લગાડતી, અને તને મન થાય ને એટલે તું તારી રીતે આવી જજે. અને સાંભળો, મારી જ ભૂલ હતી. તમારા મમ્મી તો મને સમજાવતા હતા પણ મેં જ તે કાંઈક ખોટું સમજી લીધું, એટલા માટે હું સાંજે આવું જ છું. સારું, કાંઈ વાંધો નહીં. જોયું ને તે કેટલા સારા છે ઈ લોકો. નસીબદાર હોય ને એને જ આવો પરિવાર મળે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મારા સાસુ તો મને સમજાવતા હતા કે હું ભૂલ કરતી હતી ને એના માટે, કે આગળ જઈને હું કાંઈ ભૂલ ન કરું. હવે આવું કોઈ દિવસ હું નહીં કરું. અને હા, જો હાચવીને જાજે હો. અને જો તું કહેતી હોય તો તારા ભાઈને કહું તને મૂકી જાય. ના ના મમ્મી, હું વહી જઈશ. હા, તો હું તને હાલ રિક્ષા સુધી આવું મૂકવા. હા વાંધો. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી એટલું સમજાવવાનું છે કે જ્યારે લગ્ન પછી દીકરી સાસરે જાય છે ત્યારે એને સાસુ, સસરા, પતિ, અલગ અલગ બીજા સંબંધો એને મળતા હોય છે, આખો અલગ પરિવાર મળતો હોય છે. તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જ્યારે સાસુ કોઈ એને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે એને ખોટું લાગી જતું હોય, અથવા તો એને એવું લાગતું હોય કે આ સમજાવતા નથી, આ મને ટોકે છે, સંભળાવે છે, પણ ઘણીવાર એવું નથી હોતું. એ ખાલી સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ કદાચ એવું બને કે એનો બોલવાનો અલગ અલગ એવો ટોન હોઈ શકે અને બોલવાનો એવો કંઈક અંદાજ એવો હોઈ શકે, પણ એ સમજાવતા હોય છે. તો ખાલી જો એ દીકરી રીસાઈને જ્યારે પોતાના પિયર ઘરે આવે અને પોતાની માતાને વાત કરે કે ભાઈ આવું આવું થયું છે, તો માતા પાસે બે ઓપ્શન હોય છે. એને સમજાવી પણ શકે છે અને એને ફરીથી અલગ રીતે એને ચડાવી પણ શકે છે. તો ઘણી જગ્યાએ, આમ તો 70-80% એવી જગ્યાઓ છે કે જ્યાં ચડાવવાનો જ પ્રયત્ન થતો હોય છે કે આમ તું કરી દેજે, આમ કહી નાખજે, હવે તારે આમ નહીં કરવાનું, હવે તો તું એને આવું કહી દેજે. એવું નથી હોતું. જો તમે એને સમજાવો ને તો એનું ઘર બચી જાય ભવિષ્યમાં. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.